શું પેપર હતું આજે? તો સારું જ કેવું છું? હા છે સાચું કે ને? હે ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેરીમાં. તો આપણી સવાર થઈ ગઈ છે, આપણે વહેલા ઉઠી ગયા છે. આજે ઉઠવામાં આપણે લેટ થઈ ગયું છે કારણ કે રાતે થોડો વિડીયો એડિટ કરતો એટલે બધું મોડા ઉડ્યા હતા, એટલે કદાચ બોર્ડનો પેપર આપવા જતી રહી છે. એટલે આપણે બેસતો તો કેવું હતું પણ જતી રહી છે. ચાલો તો અમે આવે પેપર લખી એટલે પૂછી લઈશું કેવું કયું પેપર અને પહેલું પેપર એનું શેનું હતું એ અમને આવે એટલે એને પૂછી લઈશું. અત્યારે ચાલો જઈએ છીએ મમ્મી ઘર ચા પીવા માટે. હવામાં મંદિરનું કામકાજ કરે. અલા પેલો પજે લગાડવાથી આવે. જય માતાજી. જય માતાજી. કોણ આ પજે લગાડવા? માલવાળ છોકરા તેમ કહી આપણા મંદિરે. જય માતાજી. અમે જય માતાજી. શું ખાય છે? ના મને ચાલો થોડો. હે? ચાલો તાપીએ. બબુ કંજી, બબુ શું કરે છે? બબુ જય માતાજી. ગુડ મોર્નિંગ. આ તો અમદાવાદ પાસે આવી છીએ. હા, શું લાવી છે હાથમાં? પંખો લાવી છે. વહેલી આવી હતી ને? હા, પહેલે લીધું કોનો આપણે જઈએ હો ને. જમવાનું પતી ગયું. બબુ ખાવા બેઠી. બબુ ખાઈ રહી? હે ખાઈ છે? શું ખાય છે? અંતમાં ખાવા બેઠા ના શું ખાય છે? ડુંગળી શાક રોટલો. તું બાબા? બબુ તું શું ખાય? હાટ ખાઈ રહ્યા. અંછામાં ખાવા ખાય છે, બબુએ ખાવા ખાય છે. ડુંગળીનું શાક કરે છે, રોટલો કરે છે, તો ખાવા ખાય છે. આપણે ચાલતું નહીં. આ તો ઉઠવામાં મોડું થઈ ગયું હતું. અંછામાં ખટક કરી વાહન ધોવા જતા નહીં. અંછામાં વાહન ધોવા હે? આ તો ખટક કરશે ને? હે? આ તો ખટક કરશે. મહેમાન આવે છે કે એટલે ઘાય કામ કરશે. આજ તો ફટાફટ આ તો કામ પતાવશે અને ફટાફટ આ તો બધું કામ થાય. આજ તો ચલો આપણે બધા જઈએ. મમ્મી શું કરે છે હવે? મમ્મી શું કરે? ભાઈ ખાવા મસ્ત બનાવી દે. ડુંગળીનું શાક મસ્ત હતી. મેઠું મસ્ત શાક હતું ડુંગળીનું. બોલો, ડુંગળીનું શાક મસ્ત મેઠું હતું. હે? હા, આજ કોણ મહેમાન આવે છે? ઓહ, છોકરા એટલે પછી લગાડવા આવે મેલીમાં એમ? દશામાં? હા, મેં તો કોણ મહેમાન આવે? હા, ઓહ, હા, મેં તો મમ્મીને પૂછ્યું. મમ્મીને ખબર હશે. હા, દસમ છે એટલે અમારે સંબંધી છે, એમને ઘણા વર્ષે માતાજી ભગવાન છોકરો આવ્યો છે તો દશામાં એ પછી લગાડવા આવે છે. એટલે હવે બધા ઘરનું કાંઈ ફટાફટ કામ કરે છે. ભરતભાઈ આવી ગયા છે. પાણી છોટે છે અને કચરો વાળવાનો છે તો પાણી છોટે છે. જો ભાઈ પાણી બરાબર છોટજો, બધે છોટી દેજે. હે આ બાજુ બધે છોટી દેજે પાણી. શું કીધું? મમ્મી ઘરનું કામકાજ કરે છે. ગોદરા નાખે છે મમ્મી. આજ મમ્મીને મોડું થઈ ગયું કામ કરવામાં. આ તો મમ્મી મોડા ઉઠી ગયો. હા, મોડા તો મોડો ઉભો કઈ પેપર હતું. જી પેપર આવે છે. હમણાં આવશે એટલે વાત. 3 વાગે આવશે. 12 વાગે પેપર ચાલુ છે. 12:30 11 પેપર ભરતા પાણી છોટી રહ્યો. અંછામાં વાહન ધોય ને. અંછામાં લુગડો ધોવા બેઠી છે. અંછામાં એ તો કેવું છે?
કોક કહી દો, કોક તો કહો. ના ના, કોક તો કહો. શું કરું ભલે કહું ખાવા ખાઈ દીધું તેમાં તો ગાય ઘા ખટક થાય તો ખરી. અમે લુગડે ધોરે મૂકી જાય એમને ધાબા પર જોજો અમને જશે ને અમને મૂકી જાય લુગડે ધાબા પર અમને. તો આપના ઘરે મહેમાન આવી ચૂક્યા છે. મહેમાન ઘરે આવી ગયા છે છોકરાને પગે લગાડવા માટે દશામાન મંદિરે ઘર આવી ગયા છે. હવે એ બહાર બધા બેઠા છે, માન બધા વાતો કરે છે. મંદિરનો પગે લગાડવા જાય એટલે આપણે ત્યાં જઈએ છીએ. આવતો એમ બેસવા દઈએ, ચા બા પાણી કરી પછી પગે લગાડવા જાય એટલે આપણે ત્યાં જઈએ. આપણે અત્યારે ચા પીવી છે માગર બેઠે બેઠે તો ચા પીવા દો. ચાલો તો પછી મમ્મી ચા મૂકે. જો આ વાર્ચા બદલી બેઠી મેળવે છે. મહેમાન આવી ગયા એ તો જોગેન્દ્રગઢ હું જોઉં છું કાલે. તો મહેમાન આવી ગયા. તો આપણા ઘરે મહેમાન આવી ગયા હતા અને બાબલાને પગે લગાવી દીધો છે અને અમે બધા બહાર બેઠા વાતો કરતા હતા અને ચા બા મેળતા હતા. ચા બા મેળવીને બધા બહાર વાતો કરતા હતા. તો ચાલો બહાર જઈએ આપણે પછી તો લગાવી જઈએ ને બહાર બેઠા છો. છૂટાલ છે 100 રૂપિયાના 100 રૂપિયા છૂટાલ દાદાને એટલે મહેમાન ના બેઠા હતા. મમ્મીને બધા વાતો કરી છે બેઠા બેઠા પછી લગાવી દીધો છે પછાડી આલી દીધી બધે એટલા માટે અમારા મહેમાન બેઠા. અત્યારે હવે મારા મમ્મીને બધાને હેડાવવા જાય અને સામાન બધા બધો હેડાવવા જાય હેડે હવે ઘેર જોઈએ છે. પછી લગાવી દીધા હવે ઘેર હતી બધા ઘેર ગયા. હવે કૈલાસ આવે એટલે કૈલાસને પૂછી લે કે અચાનક પેપર હતું અને કેવું લખીને આવી છે કેવું બધું કેવું ના થયું એ કૈલાસને પછી આપણે પૂછી લેવો. પછી લગાવવા આવ્યો આપણે બ્લોગ નહોતો બનાવ્યો, હાથે કે નહોતો બનાવ્યો. જો હા અંછામાં તો જી હવે તમે પીરસીતા મિલવા જોઈએ છે અંછામાં અંછામાં પીરસીતા મિલવા જાય તો તું તો કે મામી કે ચા મિલવા જાય અંછામાં પાછી હવે હે તો મિલવા જવું પડશે કે તારા આવું કીધું ચાલે મિલવા જવું પડે તો તારે મિલવા જવું પડે ખબર નહીં પડતી ક્યું ભાઈ તું પાસે તમે ભોગા પાસે પછી આ જો આ ચા મિલતા જોડા આવે આ હેડે હવે અમે તો લુગડો નહીં ધોયા અરે નહીં માને સારું સારું ધોતા લુગડો ધોતા મને તો ચા મિલવા ના પાડતી હતી કે હું નહીં મેલું તું તો મને ના પાડતી હતી હું નહીં ના ના તું મને ના પાડતી હતી કે હું ચા નહીં મેલું તો હવે તો માહિતી મેં તને કીધું કે જા ચા મિલે તું શું કે મારે નહીં મેલો તો હવે તો માહિતી ચા મિલવા હું તને કહેવા માંગુ છું. હવે તો મેં કીધું મારે કેવું મોની ગયું હોત તો કોઈ થોડ પડે તો હાથું ક્યાં ધોતા વાટકો હું નહીં લાવું વાટકો તારે જ લાવવાનો વાટકો મારે નહીં લાવવાનો વાટકો તારે જ લેવા જવાનું હું વાટકો લેવા નહીં દો તારે જ વાટકો લેવા હું નહીં દો જા. અમે કીધું તું ચા મેળવાનું ના હું નહીં મેલું હવે જબરદસ્તી બોલે એટલે ચા મેળવા જઈએ. મારે કેવું પ્રેમથી મોની ગયો હોત તો કોઈ ના થશે ના મને મારે કેવું મમ્મી હવે તારે જ કરે પોતું કરે હા મમ્મી હવે પોતું કરે તારે મહેમાનને હેડાઈને બધાને બધું કામ પતાવીને આવે લુગડા જે બાકી પડે છે. તો ચાલો અંછામાં શું કરે છે જોવા જઈએ. અંછામાં હા જાન જોતા ખાટલો ને આપણે પણ ચડેલી હોય બીજું તો દેખાતી જ નહીં ચમ હે એ સિમેન્ટ ની આગળ વચ્ચેથી હે ને હા સિમેન્ટ ની આગળ વચ્ચેથી સિમેન્ટ મારવા પડશે. ચલો મમ્મી કન જઈએ હવે અંસારે લુગડો ધોઈ હતા પણ મમ્મીને ધોવાનું બાકી છે. મમ્મી લુગડો ત્યાં બેઠી છે ધોઈ છે બનતા દીધો હાલ તો ભાઈ લુગડો ધોઈ રહી અને તું કચરો આવી રહ્યા ભરતા
હા તો સાફ કરતા જ ઉભો રહેશે તું હોય પોણી ભરવા આવ્યો હા ચાલો તારી મમ્મી તો ઘર ધોવે છે ને ભરતો પાછા સીધો સાફ કરે છે તો આપણે રોડ પર જઈએ છીએ કમલેશભાઈ ને બધા બેઠા વાતો કરતા હતા ફોન કર્યો મહેન્દ્રભાઈએ તો આપણે રોડ પર જઈએ અને થોડો ટાઈમ પાસ કરીને રિક્ષામાં બેઠા બેઠા તમે બોલાવે તમે ફોન કર્યો જોતા છે એ કચરો ભરાય છે ટ્રેક્ટર ઊભું છે ને હોય પેલું મને કહેતું ગેસના ભાઈ ગેસના હે ગેસ મારે નહીં મારે એટલે કોઈ બધું મામ છોકરો હશે ને મેં કહું છું લઈ લીધું ભાઈ હોય પણ પાકીટ તમારે ઘેર પડી છે યાર પૈસા લોસા જોઈએ મારો હાલ તો જાતો નહીં કોમે તને ખબર છે 400 રૂપિયા મારા 100 રૂપિયા અંદર હે ને મને તો આ હોળી ભાઈ મને તો 500 રૂપિયા ભાઈ હાલ કોઈ નહીં ભાઈ આ ગેસ નહીં ભાઈ ગેસ નહીં આ બેઠા બેઠા જો ટાઈમ પાસ કરીશ આપણા કે ચાલો હવે ઘરે જઈએ છીએ આપણે એ રહ્યા છોકરા લેવા તો ચાલો મમ્મી આપણે રોડ પર હવે ઘરે આવી ગયા હતા અને મમ્મી શું કરે છે લાગે મમ્મી કપડાં ધોઈને આવી જઈ છે હા એ જો કપડાં ધોઈને આવી તો પોઈન્ટ કેમ નાખી દીધું ઉપરથી હવે શું કામ કરવાનું બાકી ખાવા બધું પછી હા હજી કચરા પૂરું કરી નહીં નવરા છે મમ્મી તો હમાતા જોવા મળી અને સામાન કચરા બધું પત્યું કે ના પત્યું જેટલા કોમકાટ પત્યું ચોઈ જે ડોશીમાં શ્યા ખૂણામાં બેઠા હજી નહીં લુગડા ધોઈ રહ્યા તમે હજી કચરા બધું નહીં કરી રહ્યા હે સાબુન બાથરૂમ હા ઓ લે હવે અને સાંભા કચરા બધું કરે છે મમ્મી હવે કપડ ધોઈને આવી છે હવે પપ્પાએ ખાવા જમવાનું બનાવશે મમ્મી ચલો આપણે આપણા રૂમમાં જઈએ આપણું રૂમ આવ્યું બેસીએ અંદર થોડી વાર એ કચરા બધું કરી દી તમે બહાર બેઠે હો તડકે એટલે ઉનાળામાં ઢાળ લાગે છે તારે અલે રે ઉનાળામાં ઢાળ લાગે મને હવે લાગે કયું આવી હવે તૈયારી છે પેપરની હવે પતવાની તૈયારી છે તો મમ્મી શું કરે છે તો મમ્મી કેમ જઈએ શું કરે મમ્મી ગાય ભાઈ શાક કરે છે ગવાર તો આપણને ના જ ખાવી આપણને ગવાર તો ભાવતી જ નથી ગવાર નહીં ખાવી પપ્પા નહીં આજ ને મમ્મી ગવારનું શાક કરે છે પપ્પા માટે પપ્પા જે આવ્યા ને હવે આવતા છે એ જાય કાઢ એટીએમ કાર્ડ અને બેંકમાં જાય તો મમ્મી જમવાનું બનાવે છે અને છમા બહાર નવરા બેઠા અને આપણે છમા કેમ બેહવા આવી જાય કરતા ટાઈમ પાસ કરવા માટે ચાલો છમા તો કૈલાસની વાત બેઠા હતા કૈલાસ આવી ગઈ પેપર આવે ને આજે એનું ગુજરાતીનું પેપર હતું તો પૂછી લે કે કૈલાસને કેવું પેપર આવ્યું કેવું પેપર ગયું છે એ પૂછી લે કૈલાસને તો કૈલાસ જે છે અત્યારે બીજાના એમ બેંકવાની ઘેર જઈ છે કોઈ કાગળ આવવા જઈ છે આવે એટલે પૂછી લે કેવું પેપર જઈ છે તો આવો જો આ પેપર સોલ્વ કરવા જઈએ છે પેપર હાલ નવા આવે છે અરે જો હાલ ને શું પેપર હતું આજે તો સારું જ કેવું થયું હા છે સાચું કે ને ચલા આજે આય હું તો મોડો ઉઠ્યો મને તો ખબર જ નહીં કે વહેલું પેપર છે શું લાવી બાબુ હા શું લાવી હા તો લઈને આવી ખો આઈસ્ક્રીમ ખાઈ લો ઘરમાં જતો રહો બાબુ આઈસ્ક્રીમ લાવ્યા છે આઈસ્ક્રીમ ખાય છે અને કૈલાસનાથ ગુજરાતનું પેપર હતું તો પેપર બતાવી છે કે પેપર મસ્ત જીવ એમ કે છે આવા બે ડોસો અંદર શું કરી છે જે મમ્મી લોટ બધો છે અને આ હોઈને આ ખજૂર ખાય છે બેઠા બેઠા તો પછી લઈને બેઠી ના ખાતી તો છૂટી જેવી ખજૂર આવે તો ચલો મમ્મી લોટ બધો છે નંસામાં લાવવાનું બોલે છે તો ચલો હવે કદાચ ફોન ચાર્જિંગ આપી દઈએ ચાર્જિંગ આપણા હતું આપણે ફોન ચાર્જિંગ વાળા લાવી હતું કદાચ ચાર્જિંગ આપી દઈએ તો બધા ના કયું લે તાર ચાર્જિંગ આવું શું કરે હા ચલો આપણે ચાર્જિંગ આપી દીધું
પહેલાં પેપર સોલ્વ કરશે બેઠી બેઠી કેટલું હાથનું કેટલું જૂઠું ખબર પડી જાય હમણાં પેપર સોલ્વ કરે છે માં ખાવા બેઠા છે ગવારનું શાક બનાવ્યું છે ખાવા બેઠા મમ્મી રોટલા કરે છે માને ખાવા બેઠા અને બબુ શું લેવા મેળી છે દુકાને બબુ દુકાન જઈ છે લેવા માટે શું લેવા જઈ ખબર નહીં વારવાનું કોમ આવી ગયું અને સિઝનનો પહેલો બરફ આવી ગયો ઉનાળાનો અમારા બબુ ખાય બરફ બહુ બરફ લાવ્યો હે હા બહુ તો બરફ ખોય છે એટલે અમારે મમ્મી હજી ઉઠાની કરી હતી અંજામાં તું શું કરે ચા મેળવે છે હા ચા મેળવે ચા બા પીએ આપણો અમારા બબુ બરફ ખાય ખો બરફ ખો હા આવી જાઓ ચા પીવા માટે તમારે ચા ઉપાડી છે ચા પી દે હે તો પપ્પા બટાકા નહીં ખાતા મને ચા પીવા બોલાવવા આવી છે હેલો ચા પીવા હેલો હેલો લા બહુ ચાલો હારો બહુ વાટકો બબુ બબુ વાટકો બેટા બાપ લા વાહન તો આપડે જાય ને હું તાપો તો એક જેને ચા પીવી છે બેઠા બેઠા ચા રોટલો હોય છે ના ડિશમાં નહીં પીવો વાટકો જાય તો આવતી રહે આ બરફ ખાય બબુ બેઠી બેઠી તો મને નાવા જીતી નહીં નાહી જઈ છે જ્યાં પથારી બેઠી છે બીજા મેમને આવે દર્શન ભરવા માટે અમારે બેઠા દર્શન ભરવા માટે બીજા નંબર આવ્યા હતા સવારમાં બીજા હતા ફરી બીજા આવ્યા હતા અને કોઈ તો કોઈ ફોન નહીં દેખાતો કોઈ દેખાત નહીં લાગે ત્યાં તો ફોનમાં વાતો કરે છે આ જો પદ પૈસા ફોનમાં વાતો કરે છે ફોનમાં વાતો કરે મામી લોકડા ઉકાઈ લાગે ધાબા પર મમ્મી આવી લોકડા ઉકી નાઈ નાઈ મમ્મી નાઈ જો લોકડા ધોઈને આવી ગયા હું લોકડા ઉકીને આવી ગયા હોત પડી છે તો મમ્મી કપડે ધોઈને આવી ગઈ છે આપણે મેચ જોતા એટલે કે વેસ્ટ ઇન્ડિઝને સાઉથ આફ્રિકાની મેચ ચાલુ હતી એ જોતા હતા 10મા વાળાનું બોર્ડનું પેપર તો વહેલું પતી 2 વાગે 12મા વાળાનું હવે 3 થી 6નું પેપર છે 12મા વાળાનું આપણે મેચ ચાલુ હતું મેચ જોતા હતા તો આપણો બ્લોગ કરવાનો એન્ડ આવી ગયો છે અને અંછામાં બાદ શું કરી છે તો જોઈ લે ચલો અંછામાં તો બેઠા ઘરના ઓગણે બેઠા આ બેઠા તો મમ્મી શું કરે છે મમ્મી આ રે શું કરે મમ્મી હે કોઈ નહીં હા આપણે જોતા હતા મેચ તો ચલો શું ટીવી છે જોઈ લઈએ મેચને અલ્યા વિકેટ ગાતી સંજુ સેમસંગ ગાતો રહ્યો છે એક વિકેટ પડી ગઈ છે છેલ્લા રન થયા 48 પર 1 છે તો મને કોમેન્ટ કરજો કોણ જીતે છે ઝિમ્બાબ્વે કે ઇન્ડિયા તો મને જરૂરથી કોમેન્ટ કરજો અને આપણો બ્લોગ તમને ગમ્યો હોય તો નીચે સબસ્ક્રાઈબ બટન છે તેને સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુકમાંથી જોતા તો મારું ફેસબુક ચેનલ ફોલો કરી દેજો તો આવતીકાલે નવા બ્લોગમાં મળીએ છીએ આવજો.